નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર મકવાણા ચેતન. આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ છોટા ચેતન કી પાઠશાળામાં. તો ખેડૂત મિત્રો, આજે હું આ વિડીયોમાં તમને સરકાર દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેના વિશે તમે જાણો જ છો. પરંતુ આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ ડિટેલ્સ આપીશ કે આ યોજના શા માટે બહાર પાડવામાં આવી, તેનો મુખ્ય હેતુ શું છે અને ખેડૂતો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે. ફોર્મ ભરવાથી લઈને તમારા ખાતામાં તે હપ્તો ક્રેડિટ થાય અથવા તો જમા થાય ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી, કયા પગલાં તમારે લેવાના રહેશે અને કદાચ જો હપ્તો તમારા ખાતામાં જમા નથી થતો તો તેના કારણો કયા હોઈ શકે, તેનું નિરાકરણ કેવી રીતે લાવવું, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ. તેથી શરૂથી એન્ડ સુધી બન્યા રહો અને પૂરો વિડીયો જુઓ. જો તમારે આવી જ માહિતી મેળવવી હોય અને સમયસર માહિતી મેળવી શકો અને ચૂકો નહીં, તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે માહિતી મેળવી. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો હેતુ દેશના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ જે પાત્ર ખેડૂતો છે તેમને દર વર્ષે 6,000ની સહાય 3 હપ્તામાં સીધા હપ્તામાં મળશે અને તે પણ તેમના ડિરેક્ટલી તમારા ખાતામાં જમા થશે. આ સહાય ખેડૂતોને ખેતી ખર્ચ અને અન્ય જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. એટલે મીન્સ કે આ યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો કે તમને વર્ષમાં 6,000 રૂપિયા મળશે અને તે પણ 3 હપ્તે મળશે. 6,000 આપવાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સહાય કરવાનો છે, જેથી તેઓ ખેતીના ખર્ચમાં મદદરૂપ થાય અને અન્ય જરૂરિયાતો સંતોષી શકે. સૌથી પહેલા જોઈએ કે પીએમ કિસાન હપ્તાની સ્થિતિ જાણવી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની સ્થિતિ જાણવા માટેની સંપૂર્ણ માહિતી આ પ્રમાણે છે. ખેડૂત મિત્રો, તો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે નવા ખેડૂતો છે જેમને પહેલીવાર આ યોજનાનો લાભ લેવાનો છે, તેમને pmkisan.gov.in વેબસાઇટ પર જઈને નવું રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઓપ્શન સિલેક્ટ કરી તેમાં જે જરૂરી માહિતી છે પૂર્ણ ભરી અને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ત્યારબાદ KYC પણ કરાવવાની જરૂર પડે છે. ત્યારબાદ જ્યારે હપ્તો આવે તો હપ્તાની સ્થિતિ તમારા ખાતામાં જમા થાય છે કે અન્યને ખેડૂતોને જમા થઈ ગયો હોય પણ તમારા ખાતામાં જમા નથી થયો, તો શા માટે નથી થયો, તેના કારણો કયા છે, તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો કે આપણે જાણીએ કે હપ્તો આપણા ખાતામાં જમા નથી થયો, તો હપ્તાની સ્થિતિ જાણવાનું મહત્વ શું, કે શા માટે આપણે જાણવું જોઈએ કે હપ્તાની શું સ્થિતિ છે અને પ્રોસેસ ક્યાં પહોંચી. પહેલું છે સમયસર ચૂકવણીની ખાતરી મળે છે. તમે જો હપ્તાની સ્થિતિ જાણશો તો તમને એ ખ્યાલ આવશે કે તમારા ખાતામાં હપ્તો જમા થશે કે નહીં થાય. જો જમા થશે તો કેટલા ટાઈમમાં જમા થશે અને કદાચ જો જમા નહીં થાય તો શા માટે નહીં થાય, તેની માહિતી મેળવીએ. જો સમયસર તમે તે જાણી શકો કે શા માટે તમારા ખાતામાં હપ્તો જમા નહીં થાય તો તેના કારણો શું છે, તે કારણો જાણીને તમે તેનું નિરાકરણ લાવી શકો છો. બીજું જોઈએ કે ચૂકવણીમાં વિલંબના કારણો. જો તમને હપ્તો મળવામાં વિલંબ થાય તો તમે તેનું કારણ જાણી શકો અને તેને સુધારવા માટે પગલાં લઈ શકો. મીન્સ કે તમને સમયસર માહિતી મળશે કે તમારા ખાતામાં હપ્તો જમા થયો નથી અને વિલંબ થયો છે અને તેને સમયસર તમે કારણો જાણી લો તો તમે તેના ઉપર પ્રક્રિયા કરી અને તેનું નિરાકરણ લાવી શકો છો. ત્રીજું છે યોજનામાં તમારી સ્થિતિ તપાસો. તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં તે પણ જાણી શકો છો. આ માટે તમારે વેબસાઇટ ઉપર જઈ તમારા જે લોગિન ક્રિડેન્શિયલ છે, મીન્સ કે માહિતી નંબર કે એપ્લિકેશન જે નંબર હોય તેના દ્વારા વેબસાઇટ પર જઈ અને તમે જાણી શકો કે તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ તો એ જ હોય છે કે લાભ મળશે કે નહીં. જો લાભ મળશે તો તેના માટેની પ્રોસેસ શું હોય છે, કેવી રીતે આપણે લાભ મેળવવો, ક્યાં જઈને ફોર્મ ફિલઅપ કરવું, તેની માહિતી મેળવવી પડે છે. હવે તમે આ
પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરશો. અને આ માહિતી મેળવવા માટે અથવા તો યોજનાનો લાભ મેળવવા માટે હંમેશા સરકાર દ્વારા જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના દ્વારા જ લાભ મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. સત્તાવાર પીએમ કિસાન પોર્ટલનો ઉપયોગ. પીએમ કિસાન યોજનાના હપ્તાની સ્થિતિ જાણવા માટે સત્તાવાર પોર્ટલ જે સૌથી વિશ્વસનીય અને સરળ રીત છે. આ પોર્ટલ પર તમને તમામ જરૂરી માહિતી અને માર્ગદર્શન ઉપલબ્ધ છે. પોર્ટલની મુલાકાત લેવા માટે આ લિંક પર ક્લિક કરો. મીન્સ કે આ એક ઓફિશિયલ વેબસાઇટ છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની છે. તમે સાઇટમાં એક ફોટો આપેલો છે તેમાં જોઈ શકો છો કે વેબસાઇટ છે પીએમ કિસાન યોજના kisan.gov.in અને એટલે તમે જ્યારે આ વેબસાઇટ ઓપન કરશો એટલે કે તમને આવું ઇન્ટરફેસ દેખાશે, જેમાં પહેલો ઓપ્શન છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન. જેમ કે મેં તમને પહેલા જાણ કરી તેમ જે નવા ખેડૂતો આ યોજનામાં જોડાય છે તેમને નવેસર ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેમાં નોંધણી કરાવવી પડે છે. ત્યારબાદ બીજો ઓપ્શન છે ઈ-કેવાયસી. મીન્સ કે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેમ કે આધાર કાર્ડ છે, 8A છે, જેવી વિગતો આપીને સરકાર એ ખરાઈ કરે છે કે જે માહિતી ભરવામાં આવી છે તે સંપૂર્ણ સાચી છે કે ખોટી છે. શું આ ખેડૂત ખરેખર અસ્તિત્વમાં છે કે પછી ફેક અરજી છે કે ખોટી અરજી છે. ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે નો યોર સ્ટેટસ. મીન્સ કે મેં તમને કહ્યું એમ તમે ફોર્મ ભરી દીધું પરંતુ તમારા ખાતામાં હપ્તો જમા થશે કે નહીં થાય. જો થશે તો તેની સ્થિતિ ક્યાં પહોંચી છે, કેટલી પ્રોસેસ ચાલુ છે, તેની માહિતી મેળવવા માટે તમારે આ ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે, જેમાં કે નો યોર સ્ટેટસ એ તમે જાણી શકો છો. ખેડૂત મિત્રો, આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે ઘણા ખેડૂતોને આ માહિતી હોતી નથી અને જેના કારણે તેઓ આ સન્માન નિધિનો લાભ લેવાથી વંચિત રહે છે. જેથી કરીને તેવા ખેડૂતોને પણ વધુ જાણકારી મળે અને આ યોજનાનો લાભ મેળવે તેઓ આ વિડીયો આગળ જોઈએ તો કે વેબસાઇટ પર સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો સૌથી પહેલા જોઈએ તો કે વેબસાઇટની મુલાકાત લો. જેમ મેં તમને કહ્યું તેમ ઓફિશિયલ વેબસાઇટ છે pmkisan.gov.in પર જાઓ. ત્યારબાદ બીજો ઓપ્શન તમે સાઈડમાં જોઈ શકો છો લાસ્ટમાં કે બેનિફિશિયરી લિસ્ટ. તે ઓપ્શનમાં જઈને આપણે બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરવાનું છે કે આપણે તે આ યોજના માટે લાયક છીએ કે નહીં. તેમાં જો આપણું નામ હોય અથવા તો તેના માટે આપણે જરૂરી લાયકાત કે પાત્રતા ધરાવતા હોય તો આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ. હોમ પેજ પર બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં માહિતી દાખલ કરો. મીન્સ કે તમારે આધાર કાર્ડ અથવા તો મોબાઈલ નંબર નાખવાનો. જેવો તમે આધાર કાર્ડ કે મોબાઈલ નંબર નાખશો એટલે કે એક ઓટીપી આવશે અને ગેટ ડેટા પર ક્લિક કરશો એટલે બધી માહિતી દાખલ કર્યા પછી ગેટ ડેટા પર ક્લિક કરવાનું છે, એટલે તમને જરૂરી માહિતી મળી રહે. હવે આ ચિત્રમાં ફોટોઝમાં આપણે જોઈ શકીએ છીએ ફાર્મર કોર્નર, જેમાં પહેલો ઓપ્શન છે ઈ-કેવાયસી. જેમ આગળ મેં તમને વાત કરી કે ઈ-કેવાયસી શું છે. ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર. મીન્સ કે તમારે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે જેનાથી સરકાર ખરાઈ કરી શકે શું આ અરજી યોગ્ય છે કે નહીં, કે ખેડૂતો આ યોજના માટે લાયક છે કે નહીં, જેની જાણકારી સરકારને મળે. બીજો ઓપ્શન છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, જેની મેં તમને અગાઉ ચર્ચા કરી કે જે ખેડૂતો નવા આ યોજનામાં જોડાય છે તેમને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, જેના માટેની સરકારે છેલ્લી તારીખ 10 જુલાઈ રાખેલી છે, જેથી સૌ ખેડૂતોએ 10 જુલાઈ પહેલાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો તેઓ ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેઓ આ લાભથી વંચિત રહેશે અને આગળની કોઈ પણ યોજનાકારી કે લાભકારી યોજનામાંથી તેમનું નામ કમી કરવામાં આવશે અને તેનો લાભ મળશે નહીં. ત્રીજું ઓપ્શન જોઈએ તો કે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર અને CSC ફાર્મર. મીન્સ કે જેમને જાતે રજિસ્ટ્રેશન કર્યું છે, અને બીજું કે CSC કમ્પ્યુટર સર્વિસ સેન્ટર દ્વારા જેમને રજિસ્ટ્રેશન કર્યું છે.
તેમનું સ્ટેટસ જાણવું હોય તો આ ઓપ્શનમાં તમને માહિતી મળશે. બીજું કે નો યોર સ્ટેટસ, આગળ જેમ આપણે વાત કરી તેમ ધારો કે આપણે ફોર્મ તો ભરી વાળ્યું, પછી તેનું પ્રોસેસ ક્યાં પહોંચી તે આપણે ઓનલાઈન ચેક કરવું હોય તો તે આ ઓપ્શન દ્વારા આપણે જાણી શકીએ છીએ. જેથી કોઈ વિલંબ થતો હોય તો તેના નિરાકરણ માટે તકેદારીનું પગલાં લઈ શકાય. ત્યારબાદ છે અપડેટ મોબાઈલ નંબર. મીન્સ કે તમારો કોઈ મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન વખતે એન્ટર કર્યો હતો, કદાચ એ બંધ થઈ ગયો અથવા તો ખોવાઈ ગયો તો બીજો મોબાઈલ નંબર અપડેટ કરવો છે તો તમે આ ઓપ્શનમાં જઈને અપડેટ કરી શકો. પછી કે ઓનલાઈન રિફંડ, જો તમને કોઈ ઓનલાઈન રિફંડ મળવાપાત્ર થતું હોય તો તેના માટે તમે આ ઓપ્શનમાં જઈને જરૂરી માહિતી મેળવી શકો છો અને પ્રોસેસ કરી શકો છો. ત્યારબાદ 7મો મુદ્દો છે વોલેન્ટરી સરેન્ડર ઓફ પીએમ કિસાન બેનિફિટ્સ. મીન્સ કે તમે જાતે પીએમ કિસાન બેનિફિટ્સનો લાભ લેવા માંગતા નથી અને તમે ત્યાં પોતાનો હક જતો કરો છો. જેમાં આગળ મેં તમને કહ્યું તેમ બેનિફિશિયરી લિસ્ટ જે તમારે સૌથી પહેલા ચેક કરવાનું છે આ વેબસાઇટ પર જઈને કે તમે આ યોજના માટે લાયક છો કે નહીં. જો તમે લાયક જ નથી અને તમે ફોર્મ ફિલઅપ કરો છો એટલે તમે જાણો છો કે તમારો સમય બરબાદ થશે અને તમારું ફોર્મ રિજેક્ટ જ થવાનું છે. તેથી સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે આ યોજના માટે આપણે લાયક છીએ કે નહીં. હવે બેનિફિશિયરી સ્ટેટસ કેવી રીતે જાણવું, તેના માટે બે ઓપ્શન છે. આપણે અથવા તો આધાર નંબર અથવા મોબાઈલ નંબર દ્વારા આપણે તપાસ કરી શકીએ. તો પહેલા જોઈએ આધાર નંબર દ્વારા તપાસ. બેનિફિશિયરી સ્ટેટસ પેજ પર જાઓ, જેમ વાત કરી તેમ આધાર નંબરનો વિકલ્પ પસંદ કરો, તમારો આધાર નંબર દાખલ કરો અને ગેટ ડેટા પર ક્લિક કરો. બીજો ઓપ્શન છે મોબાઈલ નંબર દ્વારા તપાસ. બેનિફિશિયરી સ્ટેટસ પેજ પર જાઓ, મોબાઈલ નંબરનો વિકલ્પ પસંદ કરો. પહેલા કેમ આપણે આધાર નંબર સિલેક્ટ કર્યો એના બદલે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો, ગેટ ડેટા પર ક્લિક કરો એટલે તમને જરૂરી માહિતી મળશે. આ રીતે તમે સરળતાથી આધાર નંબર અને મોબાઈલ નંબર દ્વારા તમારા હપ્તાની સ્થિતિ જાણી શકો છો. મીન્સ કે તમે આધાર નંબર કે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે કે એક ઓટીપી આવશે, તમે ઓટીપી એન્ટર કરશો એટલે કે તમને તમારા હપ્તાની સ્થિતિ જાણકારી આપશે સરકાર, જેથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણો હપ્તો જમા થશે કે નહીં થાય. આગળ આપણે જોઈએ તો કે હપ્તો ન મળવાના કારણો અને ઉકેલો. તમે જાણી શકો છો કે સરકારે હપ્તો આપી દીધો તેવી ન્યૂઝ આવી ગઈ હોય છતાં આપણા ખાતામાં તે હપ્તો જમા ન થયો હોય, પરંતુ આપણા મિત્રના ખાતામાં કે અન્ય ખેડૂતોના ખાતામાં આ હપ્તો જમા થઈ ગયો હોય. તેથી આપણે એ જાણવું જરૂરી બની જાય કે આપણા ખાતામાં હપ્તો શા માટે જમા નથી થયો, તેનું શું કારણ છે તે જાણવું જરૂરી છે. તો પહેલી વિગત તો એ છે કે ખોટી બેંક માહિતી ભરી. આપણે જાણી જોઈને તો કોઈ ખોટી માહિતી ન ભરીએ, પરંતુ એવું બની શકે ભૂલના કારણે એકાદ અંક ખોટો લખાણો હોય જેના કારણે આપણા અકાઉન્ટમાં હપ્તો જમા થયો ન હોય. એટલે ખોટી બેંક માહિતી. તમારી બેંકની માહિતી ખોટી હોવાના કારણે હપ્તો અટકી શકે છે અને બેંકની માહિતી અપડેટ કરો. મીન્સ કે તમે જ્યારે કારણ માલુમ પડ્યું કે તમે બેંક માહિતી ખોટી ભરી છે અને કારણ માલુમ પડ્યું એટલે નિરાકરણ સ્વરૂપે તમારે તે સાચી ડિટેલ છે તે ફિલઅપ કરવાની રહેશે. બીજો મુદ્દો કારણ એ જોઈએ કે આધાર કાર્ડ લિંક ન હોવું. તમે જાણો કે સરકારે અત્યારે એવી નીતિ લાવે છે કે બધી જ વસ્તુઓ સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ કે બેંક એકાઉન્ટ તમે ગમે તે જોઈ શકો. જો તમારું આધાર કાર્ડ તમારા બેંક સાથે લિંક નથી તો હપ્તો અટકી શકે છે. તાત્કાલિક લિંક કરાવવું જરૂરી છે. એટલે કે પહેલો મુદ્દો આપણે એ ધ્યાન રાખવાનું, જ્યારે ફોર્મ ફિલઅપ કરીએ તો પહેલું કામ એ કરવાનું તકેદારી રીતે કે આધાર કાર્ડ આપણા મોબાઈલ નંબર સાથે અને બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ. ત્રીજો મુદ્દો એ કેવાયસી પૂર્ણ ન હોવું. જેમ મેં તમને આગળ વાત કરી, જ્યાં સુધી સરકારની ખરાઈ નહીં થાય કે આ માહિતી સાચી છે અને જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે
તે સાચા છે ત્યાં સુધી સરકાર તમારા ખાતામાં હપ્તો જમા કરશે નહીં. જેથી કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે. જો કેવાયસી ન કરેલું હોય તો તાત્કાલિક ધોરણે કરાવવું. જો તમારું કેવાયસી નો યોર કસ્ટમર પૂર્ણ નથી તો હપ્તો અટકી શકે છે. એટલા માટે કેવાયસીને પૂર્ણ કરાવો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે મુખ્ય મુદ્દાઓ અને સહાય માટે સંપર્ક. પીએમ કિસાન યોજના ખેડૂતો માટે આર્થિક સહાય પૂરી પાડે છે. જેમ મેં તમને આગળ કહ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ કે આપણા ખેડૂત ભાઈઓ પાછળ ન રહી જાય અને કોઈ નુકસાની ન થાય તેના માટે અને અમુક આર્થિક સહાયના હિસાબે તેઓ પાછળ ન રહી જાય તેથી સરકાર દ્વારા દરેક ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેને 3 હપ્તા કરેલા છે. અને 3 હપ્તા દ્વારા 6,000 પૂરા કરવામાં આવે છે. જેવી રીતે આગળ તમે જોયું કે 19 હપ્તા ચૂકવવામાં આવે છે. છેલ્લો હપ્તો ફેબ્રુઆરીમાં ચૂકવવામાં આવ્યો અને એ 20મા હપ્તાની વિગતો છે તે 10 જુલાઈ સુધીમાં ફિલઅપ કરવાની છે અને છેલ્લી તારીખ આપેલી છે. એટલે તમે અનુમાન લગાવી શકો કે જુલાઈ અથવા તો ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીમાં આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. બીજું છે કે હપ્તાની સ્થિતિ જાણવા માટે સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરો. એટલા માટે ખેડૂતોને જો હપ્તો નથી મળતો અથવા તો કોઈ કારણના લીધે હપ્તો નથી મળતો તો તેની સ્થિતિ જાણવા માટે હંમેશા જે સરકારી પોર્ટલ છે સત્તાવાર તેનો જ ઉપયોગ કરવો. જેનાથી તમને સાચી અને ખરી માહિતી મળે છે અને તમે તમારા હપ્તાની સ્થિતિ જાણી શકો છો. આધાર નંબર અથવા મોબાઈલ નંબર દ્વારા સ્થિતિ તપાસો. જેમ મેં તમને આગળ કહ્યું કે તમે 2 વિકલ્પો દ્વારા હપ્તાની સ્થિતિ જાણી શકો છો. એક તો આધાર નંબર દ્વારા અને બીજો મોબાઈલ નંબર દ્વારા. ચોથું છે હપ્તો ન મળવાના કારણો જાણીને તેનું નિરાકરણ લાવી શકાય છે. જો તમે સમયસર હપ્તો નથી મળ્યો તો તેના કારણો સમયસર જાણો, જેથી કરીને તમે તેનું નિરાકરણ લાવી શકો છો. જો તમે હપ્તાની સ્થિતિ નહીં ચેક કરો તો તમારું ફોન પેન્ડિંગમાં જતું રહેશે અને તમને હપ્તો મળશે નહીં. તેથી તકેદારી રૂપે આપણે સૌથી પહેલા હપ્તાની સ્થિતિ જાણવી જરૂરી છે, જેથી આપણને ખ્યાલ આવે કે શા માટે હપ્તો જમા થયો નથી. તમે જાણી શકો કે અન્ય ખેડૂતોને હપ્તો જમા થયો એટલે આપણને ખ્યાલ તો આવી જાય કે શા માટે આપણા ખાતામાં જમા નથી થયા. ત્યારબાદ કોઈ પણ સહાય માટે કૃષિ વિભાગ અથવા પીએમ કિસાન હેલ્પલાઇનનો સંપર્ક કરો. જેમ તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે હેલ્પ ડેસ્ક ક્વેરી ફોર્મ પણ આપેલું છે અથવા તેનો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોય છે. તેના ઉપર તમે કોલ કરીને વોટ્સઅપ, ઈમેલ દ્વારા જરૂરી માહિતી મેળવી શકો છો અને પોતાની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો છો. આગળ જોઈએ કે સર્ચ યોર પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. વોલેન્ટરી સરેન્ડર રિવોકેશન મીન્સ કે તમે પોતાના હક જતા કરો છો અને આ યોજનાનો લાભ લેવા નથી માંગતા. બીજી રીતે જોઈએ કે તમારે ખોટી માહિતી ફિલઅપ કરી હોય છતાં પણ સરકાર દ્વારા ફોર્મ રિજેક્ટ કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ સ્ટેટ ટ્રાન્સફર રિક્વેસ્ટ. તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય અને છતાં યોજનાનો લાભ લેવો હોય તો તેના માટે તમારે રિક્વેસ્ટ કરવી પડશે. જો રિક્વેસ્ટ મંજૂર થશે તો મળશે, જો ન મંજૂર થાય તો ન પણ મળે. ચોથો પોઈન્ટ છે હેલ્પ ડેસ્ક ક્વેરી ફોર્મ. મીન્સ કે તમારે કોઈ ફોર્મ ફિલઅપ કર્યું, જાણકારી નથી, તમારે માહિતી મેળવી છે તો તમે આ હેલ્પ ડેસ્ક પર ફોર્મ ફિલઅપ કરીને માહિતી મેળવી શકો છો. અને તમે આ પીએમ કિસાન યોજના માટેની એપ પણ છે તે પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ છે ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન. આ પ્રશ્નો એવા છે કે જે દરેક ખેડૂતોના મનમાં ઉદ્ભવતા હોય છે અને આ વેબસાઇટ ઉપર દરેક ખેડૂતો પૂછતા હોય, જેથી આપણા પ્રશ્ન પણ તેમાં આવી જાય છે અને તેનો જવાબ પણ આપણને વગર પૂછે મળી જાય છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? શું તમને ઉપયોગી થઈ કે તમારા નોલેજમાં મીન્સ કે વધુ જાણકારી મળી? શું તમને પહેલાં આટલી જાણકારી હતી કે નહોતી તે મને જણાવજો. અને કોઈ પણ ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય, મુશ્કેલી હોય, તમે મને કમેન્ટ્સ કરી શકો છો. અને આ વિડીયો દ્વારા તમને કેટલી માહિતી મળી અને આવી જ માહિતી ફરીથી સમયસર મળતી રહે એટલા માટે આ ચેનલને છોટા ચેતન પાઠશાળામાં સબસ્ક્રિપ્શન લો, જેથી તમે
જરૂરી માહિતી અને ઉપયોગી માહિતી સમયસર મળી રહે અને તમને સૌથી પહેલા મળી શકે. તેથી તમે કોઈ ઉપયોગી માહિતી હોય તો તે ચૂકો નહીં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય ખેડૂતો સાથે શેર કરો, જેથી તેમને પણ આવી માહિતી મળે અને આ યોજના વિશે જાણકારી મેળવી શકે. કેવી રીતે આ યોજનાનો લાભ લેવો. તમે જાણો છો કે અમુક ખેડૂતોને આ યોજનાની માહિતી જ નથી હોતી અને અમુક ખેડૂતો કે આ યોજનામાં પડવા જ નથી માંગતા કે આપણે આ હપ્તો જોતો નથી. પરંતુ આ એક સારી યોજના છે, સરકાર દ્વારા શરૂ કરેલી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી ખેડૂતોને જે ખર્ચ થાય છે તેમાં મદદરૂપ થઈ શકે અને ખેડૂતો ઉપર માનસિક જે ત્રાસ આવે છે, આનો ભાર આવે છે આર્થિક, તે ઓછો કરી શકાય અને તેમને મદદરૂપ થઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આભાર. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને હા, એક ઉપયોગી માહિતી ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોએ હજી સુધી ફોર્મ નથી ભર્યું તેઓ 10 જુલાઈ પહેલાં ન્યૂ રજિસ્ટ્રેશનમાં ફોર્મ ભરી શકે છે અને આ યોજનાનો લાભ મેળવી શકે છે. જો તેઓ ફોર્મ નહીં ભરે તો આવનારી યોજનાઓનો લાભ પણ મળશે નહીં. તેથી વહેલી તકે 10 જુલાઈ પહેલાં આ યોજનામાં ફોર્મ ભરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.